સુરતમાં પ્રોસેસિંગ મિલનો એક મોટો નિર્ણય. મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે. વધતા ખર્ચ અને મંદીને કારણે આ મોટો નિર્ણય કરાયો છે. પ્રોસેસર્સ એસોસિએશનનો વ્યૂહાત્મક મોટો નિર્ણય. પાંડેસરા, પલસાણા, સચિન જીઆઈડીસી વિસ્તાર અને કડોદરા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અંદાજે 450 થી 500 મિલોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમના માટે આ મોટો નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, શું છે વધુ વિગતો? હા લક્ષ્મણ, જે રીતે વાત કરવામાં આવે, જે રીતે વિશ્વમાં યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે ખાસ કરીને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર મોટો અસર પડે છે ત્યારે પ્રોસેસિંગ મિલને એક મોટો નિર્ણય કર્યો છે. તે મિલો જે છે 2 અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે. કારણ કે જે રીતે અઠવાડિયે ભાવ વધી રહ્યા છે, યાર્ન હોય કે ભાઈ પ્રોડક્શન કાપડ હોય, ગ્રે કાપડ હોય, તેનો ભાવ વધી રહ્યા છે. ત્યારે તેને કારણે આ પ્રોસેસિંગ મિલની ગત રોજ મોડી સાંજે મિટિંગ બેઠી હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે જે છે 2 દિવસ માટે દર અઠવાડિયે આ મિલો બંધ રાખવામાં આવશે. ત્યાં ક્યાંક ને ક્યાંક તેને કારણે જે ભાવ વધ્યો છે ઘટવાની આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે એ જોવાનું રહ્યું કે આ જે તેમણે ઉપાય કર્યો છે 2 દિવસ માટે બંધ રાખવાનો, તેનાથી ભાવ ઘટશે કે વધશે તે હવે આગળના દિવસોમાં જોવાનું રહેશે. પરંતુ ત્યારે બીજી બાજુ મજૂરો, જે શ્રમિકો, તે પણ પલાયન કરી રહ્યા છે. એટલે તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો તેવું અલગ અલગ મુદ્દાઓ અને કારણો તેમના સાથે સામે આવી રહ્યા છે. જી લખમા. જી આભાર જયેન્દ્ર. તો આ વિગતો અત્યારે સુરતથી સામે આવી રહી છે. પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા એક વ્યૂહાત્મક અને ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિલો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.